તો આજે મારો બર્થડે છે તો પહેલા તો તમે બધા મને કમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો। હાલો તો જો મિત્રો આપણે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને પહેરી લીધા છે નવા કપડા। આપણે બારે જવું જમવા હોટલમાં કે ઘરે લઈ આવીએ? હોટલમાં। ઓહો મારી સાક્ષીને તો બહુ કા ખાઈ જરીક ને હોટલમાં। આપણે જમવાનું નક્કી થઈ ગયું છે અને રોહિલ પણ આવી ગયા જો ઓફિસેથી અને રોહિલ પાર્સલ લઈને આવી ગયા હે। જો ઢીંગલી પણ જોવે છો નમી નમીને સાક્ષુ તાર ઢીંગી પણ જોવે જો મોબાઈલ તું એને દેખાડસ? હા મોબાઈલ એવી રીતે તે રાખ્યો છો ગોઠણ ઉપર। હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો? તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે જો 2:30 જેવો ટાઈમ થઈ ગયો છે। આપણે નોકરી પરથી આવીને જમી પણ લીધું છે અને તો આજે મારો બર્થડે છે તો પહેલા તો તમે બધા મને કમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી દેજો। અને જો આ આપણું બર્થડે ગિફ્ટ છે જોઈ શકો છો તમે। તો જો આ આપણું બર્થડે ગિફ્ટ છે। ત્યારે તો રોહિલ ઓફિસેથી જમવા આવ્યા હતા ને તો આપણે એમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો હે। હવે આપણે આમાંથી બ્લોગ સ્ટાર્ટ કરશું। જો આપણો આ જૂનો મોબાઈલ છે આમાં કેમેરો સારો નહોતો એટલે થોડીક બ્લોગમાં ને એમાં મને થોડીક બહુ તકલીફ પડતી કારણ કે હું બપોર પછી ઘરે હોઉં તો મારે રોહિલની છે ખાઈને જે લગી રાહ જોવી પડતી કાર રોહિલ। હા એટલે આમાં હે ને કેમેરો બહુ સારો નહોતો તો આપણે આ દઈ દેવાનું છે અને હવે આપણે કોઈની રાહ જોવાની નથી। આપણે એને કંઈક દેખાણું કે હવે વ્લોગ લેવાનું છે એટલે આપણે મોબાઈલ ચાલુ કરીને વ્લોગ લેવાનું ચાલુ કરી દેવાનું। કા સાક્ષી તને ગમ્યો મારો મોબાઈલ? કેવો છે? મસ્ત ને। તો આપણે જો જમી લીધું છે વાસણ ને એવું બાકી છે 2-3 જોડી કપડા ને એવું છે સવારે હતા એ ધોઈ ગયા હે 2-3 જોડી નીકળ્યા હતા। આ અમે નીકળીએ રોહિલ નાઈ ને હું ને એવું બધું હોય તો વાહેથી નીકળે એટલે પડ્યા હોય તો એ અત્યારે જો આપણે ધોઈ નાખીશું વાસણ ને કચરા પોતા અને જો આપણું દહીંનું દરાય છે મમ્મીએ ચાલુ કરી દીધું હે। થોડા ઘણું દરાઈ ગયું હે થોડુંક બાકી હે બારે હે નહીં દેખાતું હોય અત્યારે જમવું હતું એટલે આપણે થોડીક વાર ઘંટી બંધ કરી હે નકર અત્યારે તમને અવાજ આવતો હોત પણ બંધ છે થોડીક વાર જમીને હજી ઊભા થયા હે કરું સારું તો હાલો આપણે કામ કરી લઈએ અને પછી નાઈ ધોઈને કઈક નવા કપડા પહેરીને કઈક બર્થડે જેવું લાગવું જોઈએ કારણ દરરોજ બર્થડે જોઈએ કા દરરોજ બર્થડે જોઈએ હાલો કામ કરી લઈએ કઈ શકશું। હાલો તો જો આપણે અત્યારે 5 જેવો ટાઈમ થઈ ગયો છે જો આપણું દહીંનું દરાઈ ગયું છે અહીંયા મમ્મીએ દરી લીધું છે જો 5 વાગી ગયા હજી આપણે જો કચરા ને એવું બાકી છે ને અહીંયા જો સાક્ષી જો ઓલા પડીકા ખાય છે ના પાડી તો ચા પી લે હાલ ચા નથી પીવી એ જો બહાર ભાગી ગઈ। જો આપણે મમ્મીએ મને હંજરો હારી કાઢી દીધી છે કચરો અને જો પોતાની ડોલ તૈયાર કરી લીધી છે આપણે તો પોતા કરી લઈએ અને આજે 5 વાગી ગયા હજુ મેં નાહ્યું નથી કારણ કે આજે દહીંનું દર્યું ને એટલે હાંજ પડી ગઈ તો જો હવે દહીંનું તો દરી લીધું છે ને પોતું કરે ને ફટાફટ આપણે નાહીને તૈયાર થઈ જઈએ। હાલો તો જો મિત્રો આપણે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને પહેરી લીધા છે નવા કપડા અને જો અહીંયા આપણું દહીંનું દરાઈ ગયું છે ને મમ્મીએ જો ઘંટી સાફ કરીને રાખી દીધી હે। જો સાક્ષુ બેને તો ક્યારનું નાઈ જ લીધું ક્યાં સાક્ષુ ઠંડી લાગે છે તો સ્વેટર પહેરી લીધું હે। જો આપણે અહીંયા દહીં દરાઈ ગયું હે આ બે લોટના ડબ્બા છે મોટા મોટા ઓલો ને આ અને આ ઘઉંનો લોટ છે અને આ નાનો છે એ બાજરાનો છે એટલે હવે આપણે 20-25 દિવસ ઉપાડી નહીં દહીંનું દરાઈ ગયું એટલે કાં શાકશું। અને જો હમણાં આપણે થોડોક નાસ્તો કર્યો હતો આનો મેં તો એક જ ખાધું સમોસું છે જુગીભાઈ લઈ હતા ગરમા ગરમ સરસ સાક્ષુ એ તો નથી ખાધું મમ્મીએ એક ખાધું જુગીભાઈ 2-3 ખાધા છે ભૂખ લાગી ગઈ છે તો એને અને જો આપણે કપડા સવારે ધોયા હતા જો એ ઢગલો કરી દીધો છે હવે વારવાના હે। રોહિલ જો હજી આવ્યા નથી ઓફિસેથી ક્યાંથી લઈ આવી ફુગો રીના માસીના ઘરેથી મમ્મી જો રસોઈની તૈયારી કરે છે અને આજે તો આપણે કઈક બર્થડે હે તો કઈક કરશું હું બનાવીએ કઈ ખબર નહીં કાલ લઈ આવશું એવું કઈક કરશું હમણાં તો અમે બારે કીધું ને દે નથી જોઈએ હું થાય રોહિલ આવે તો પૂછી ખબર પડશે કા બારે જવું જમવા કે અહીંયા લઈ આવીએ ક્યાં બારે જવું જમવા ઈ તો માગે ફરિયામાં ને એમ નહીં આપણે બારે જવું જમવા હોટલમાં કે ઘરે લઈ આવીએ
ઓહો, મારી સાક્ષીને તો બહુ કા ખાઈ જરીક ને હોટલમાં જોઈએ. હવે તાર પપ્પા આવે ને તો તાર પપ્પાને પૂછી પછી હો હું કે તારા પપ્પા. મમ્મીએ તો જો તૈયારી કરી લીધી છે, શાકભાજી ને ઢીગલું કરી નાખ્યું. શું કેસ તું હું પછી બીજું કોણ? હા બીજું જો દાદાને નથી લઈ જાવ, જુગી કાકા ને મોટી કાકા ને. હા બધાય ને એમ કે બધાય ને બા આઈ છે પૂછ તો બા ને પૂછ તો આવું છે જો બા તો ના પડે. બા ને બહાર નું નો ભાવે કા, અમને તો ભાવે કા. હા બહાર નું એવું ન હોય, આપડે શાક ને એવું તો ભાવે. મને તો બહાર ની હે ને રોટલી નો ભાવે, બે તો માન જાય. ઘરે બે ની ઉપર વહી જાય આપડે પનીર નું શાક ને એવું હોય તો, પણ ન્યાની રોટલી કેવી હોય શું હોય કઈ સમજાય નહીં આપણે. નામ ભાવે જ નહીં, બે તો માન ખાય. હા પતલી પતલી હોય આમ નાની નાની હોય તો બે ખાય તો ધરાઈ જ જાય હોય. ઘરે તો કદાચ મોટી હોય જાડી હોય તો બે ની ઉપર વહી જાય પનીર નું શાક ને એવું હોય તો કા શાકશું તો હું ખાય. તારે શું ખાવું હે? ઢોસા ખાવા છે હે? એ સાક્ષુ ઢોસા ખાવ? સાક્ષુ ને ઢોસા ને મંચુરિયન ને એવું બહુ ભાવે. પીઝા ને કા ફ્રેન્ચ ફ્રાય ને એવું ખાવું છે. પીઝા અત્યારે એનું ફુગામાં ધ્યાન છે ને તો રમે. હાલો તો મિત્રો, જો આપણે જમવાનું નક્કી થઈ ગયું છે અને રોહિલ પણ આવી ગયા જો ઓફિસેથી, જે આવ્યા જ છે, આરામ કરે હે. અને જમવાનું શું કરવાનું છે? લઈ આવશું બહારથી ઘરે જમશું. જો આપણે શાક મંગવી લીધું છે, બે અલગ અલગ કા રોહિલ. શું ઓલું કેનું હે? પનીર ટીકા ને પનીર ભુરજી, બીજું તો શું? હા આ એ જ બે જ અમારે વધારે ખાઈ કા. એટલે ભુરજી હે ને મમ્મી ને પપ્પા ખાય, એને હે ને પનીર હવામાં ખમણેલું હોવું જોઈએ એટલે એવું ચાલે. અમારે તો મોટું કા ઈસવારું તો જ મજા આવે. સાક્ષુ ને શું ખાવાનું? તારે શું ખાવું? હાલો સાક્ષુ બેન નું ઢોસાનું નક્કી થઈ ગયું છે ફાઇનલી કા. સાદા ઓલા મસાલા વાળા ની પેપર લેજો એટલે કા. સાંભાર ને ચટણી હાલશે કે હે સાંભાર લેવો છે? હા એને ચટણી બહુ ભાવે. સાંભાર ચટણી જો હે. અને તો જો આપણે હવે લોટ બાંધીને રોટલી બનાવી નાખીએ. મમ્મી જો મીઠામાં થોડુંક ઓલું બનાવે છે રવો. તો રવો છે, કાજુ બદામ ને એવું બધું છે. મીઠાઈમાં એવું બનાવવાનું છે રવા. અને બે શાક તો આપણે નક્કી થઈ જ ગયા છે તો હવે રોટલી બનાવી નાખીએ. અને સાક્ષી માટે ઢોસા છે. અને બીજું કઈ કોઈને ખાવું હશે તો લઈ આવશે રોહન. સારું તો હાલો આપણે રોટલી બનાવી. જો આપણે રોટલી બનાવી લીધી છે. જો ગરવો ભરી લીધો હું અને રોહિત પાર્સલ લઈને આવી ગયા હે. જો સાક્ષી માટે ઢોસા છે. અને આ આપણું ફેવરેટ મંચુરિયન. અને આમાં બે શાક છે. સાંભાર ને ચટણી લાગે છે કર્યું. સાક્ષુ નું ઢોસાનું છે. અથાણું છે. એના બે શાક છે. બે અલગ અલગ શાક છે કે એક જ છે? અલગ અલગ છે. સારું તો જો બધું બની ગયું છે. એ મમ્મીએ જો ગરમ તો રવો બનાવ્યો છે મીઠાઈનો. છાસ ને સલાડ ને પાપડ બધું તો સારું. જો પપ્પા ને બધા આવી ગયા દુકાનેથી જમવા અને જમવાનો ટાઈમે પણ થઈ ગયો તો આપણે જમી લઈએ. કા સાસુ જમવું તો સાસુ તો એવું ચાલુ કરી દીધું ઢોસા ખાવાનું. ચાલે હમણાં ચટણી સાંભાર ને દઉં ચોમાં તારી ડીશમાં. હમણાં સારું તો હાલો હવે. હા તો મિત્રો, જો આપણે જમી લીધું છે ને ફ્રી પણ થઈ ગયા છીએ. અત્યારે જો 9:30 પોણા 10 જેવો કામ થવા આવ્યો છે. અને જો રોહિત સિટીમાં તો આરામ કરે છે. આપણે હજી જો વાસણ કર્યા છે. મારા હાથ ભીના હશે, થોડા ઠરે છે. કારણ કે હમણાં બહુ ઠંડી છે ને વરસાદના કારણે ઠંડી બહુ હમણાં છે. અને સાક્ષુબેન જો અહીંયા
જૂના મોબાઈલમાં જોવે છે ઢીંગલી ને બે એની ઢીંગલી પણ જોવે છે નમી નમીને સાક્ષુ તાર ઢીંગી પણ જોવે છે મોબાઈલ તું એને દેખાડસ હા મોબાઈલ એવી રીતે તે રાખ્યો છે ગોઠણ ઉપર તો એને જો જમી લીધું તે શું જમ્યું સાક્ષુ કેતો તું આને તાર ઢીંગીને કેતો તે શું ખાધું ના તું કે સાક્ષી એને કે મેં આજે ઢોસા ખાધા મંચુ ખાધું કે પછી સમોસા નું ખાધા તે તો સાક્ષી જો આજે સમોસા ખાધા હે ઢોસા ખાધા હે મંચુરિયન ખાધું છે કા પનીરનું શાક તો નથી ખાધું કા શાક રોટલી નથી ખાધા એના માટે રોહિલ મેં કીધું તું કે એના માટે સાદો પેપર ઢોસો લેતા આવજો તો એને પૂરો કરી નાખ્યો હે રોટલી એક પૂરી નહીં થઈ પણ એને એવું ઢોસા ને એવું હશે ને મંચુરિયન તો ઓછું ભાવે સાક્ષુ ને એ એકાદા બે બોલ માંગ ખાધા હે એને ઢોસો આખો પૂરો કરી ગઈ કા મારે બહારનું હોય ને તો મને રોહિલ ને અમારા ઘરમાં આમ બધા હે ને બહારનું બહુ ખાય એક મમ્મી સિવાય કા મમ્મી નો ખાય અને જો રોહિલ અમારે દરરોજ કદાચ બહારનું દે તો અમે ખાઈ લે કા રોહિલ ને તો બહારની રોટલી હાલે ને બધું હાલે કા અમને તો દરરોજ દઉં તો અમે દરરોજ ખાઈ કા મમ્મી નો ખાય એને બહારનું નો ભાવે એને ઘરનું જ જોઈએ એમાં પપ્પા મોટી ભાઈ જુગી ભાઈ અમે બધા ખાઈ લે કા અને આપડે જોઈએ વિજુબેન નું હાલે હે જોવાનું અમારે દરરોજ ઈ જ હોય કા અને આજે જો આપણે નવો મોબાઈલમાં પેલો જ વ્લોગ છે કા રોહિલ હા આજે પેલો જ વ્લોગ છે મારા બર્થડે ના દિવસે જ આપણે ઉદ્ઘાટન કરી નાખ્યું છે વ્લોગ નું પેલા જ વ્લોગ નું કા ઉદ્ઘાટન તો નહીં પણ એમ કે મોબાઈલ નું જ ઉદ્ઘાટન કા કે વ્લોગ થી અમે ચાલુ કરી દીધો હોય અમારા મોબાઈલ નું સ્ટાર્ટિંગ તો હવે કાઢો કેવું થાય એમ જોઈએ કા શું કેવું તમારું સબસ્ક્રાઇબ કરો ફૂલ વિડીયો જોવો લાઈક કરો કમેન્ટ કરો તો આપણને હા અને હા આજે મારો બર્થડે હે ઓમ તો તમે કઈ કમેન્ટ નથી કરતા પણ બર્થડે વિશ તો કરી દેજો કા રોહિલ હા અમુક લોકો ઘણા વિડીયો જોવે છે પણ આમ લાઈક ન કરતા સબસ્ક્રાઇબ નથી કરતા અને અમુક તો સબસ્ક્રાઇબ કરે તો પાછું અનસબસ્ક્રાઇબ કરી નાખે કા એવું ઘણા લોકો કરતા હોય પણ કઈ વાંધો નહીં એની મરજી કા લાઈક નો કરે કે કદાચ અનસબસ્ક્રાઇબ કરી નાખે એની મરજી એને કદાચ ન ગમતું હોય તો કઈ નહીં કા રોગે સારું તો જો આપણે હવે જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે આજના વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ગુડ નાઇટ